હેલો સ્ટુડન્ટ, ફરીથી તમારી માટે લઈને આવ્યો છું એક સરસ મજાનો ટોપિક જે છે ગુજરાતી માટે. ગુજરાતીની અંદર ઘણા બધા તકલીફો એ થતી હોય છે કે આપણે જે બોલીએ છીએ તેની અંદર ફૂલ સ્ટોપ આવે, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અનુસ્વાર, આ બધાનું એક્ઝેક્ટલી જો આપણે એનો ભાવ ત્યાં પ્રગટ કરાવવો હોય તો ભાવ પ્રગટ કરવા માટે જો સૌથી સરળ અને સૌથી વધારે જરૂરી કોઈ ટોપિક જે છે તેનું નામ છે નિપાત. તો નિપાતથી આજે શરૂઆત કરીએ. નિપાત છે શું, કઈ રીતે કામ કરે છે? નિબંધ લેખન, વાર્તા લેખન, પત્ર લેખન અને કોઈ પણ પ્રકારના સંવાદો પણ જો તમારે કરવાના હોય, લખવાના હોય તો ત્યાં નિપાતની ખૂબ જ જરૂર પડે છે. તો ચાલો સમજીએ નિપાત શું કામ કરે છે, કેટલા પ્રકારના નિપાતો છે અને આપણે તેનો ઉપયોગ કરીને કેવી રીતે સૌથી વધારે માર્ક્સ સ્કોર કરી શકીએ. યુપીએસસી, જીપીએસસી અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે ત્યાં નિપાતનું સૌથી વધારે જરૂર પડે છે. તો ટૂંકમાં આપણે એટલું સમજીએ કે ભાષામાં જે અલગ અલગ પ્રકારના ઘટકો છે. હવે ઘટક કોને કહેવાય? ઘટ એટલે કોઈ પણ વસ્તુને આપણે કમ્પ્લીટ કરીએ એટલે વાક્યનો આખો અર્થ બની જાય, વાક્યને આપણે સમજી શકીએ અથવા વાર્તાને વાક્યને આપણે સમજાવી શકીએ. અને એ વાક્યની અંદર સંજ્ઞા એટલે કે નામ હોય, વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય અને ક્રિયાના રૂપો હોય. તો આ બધાને જો જોડવાનું કાર્ય કરે છે તો એ છે નિપાત. હવે નિપાતની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓનું ધ્યાન રાખવું છે, જેમ કે ભાર છે, કોઈને આગ્રહ કરવો છે, કોઈને વિનંતી કરવી છે કે કોઈ સીમા મર્યાદા, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને નિપાત બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના શબ્દો નિપાતમાં હોય છે, જેમ કે અને, જો, તો, જ, યા, કે, વા, હવે, તથા, પણ, પરંતુ, આ બધા અલગ અલગ પ્રકારના શબ્દ છે જે નિપાતની અંદર ઉપયોગ થાય છે. ક્યાં કઈ રીતે ઉપયોગ થાય છે તેના પ્રકાર પ્રમાણે આપણે જાણવાનું છે. પણ પહેલા આપણે ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ શું છે? મયુર શાળાએ ગયો. રાઈટ, એકદમ સિમ્પલ સેન્ટેન્સ છે, નિપાત વગરનો છે. પરંતુ આમાં જો આપણે એમ એડ કરીએ મયુર જ શાળાએ ગયો, તો અહીંયા મયુર એક એવો વ્યક્તિ છે જે શાળાએ ગયો છે, એ ફરજિયાતનું ધોરણ અથવા તો ભાર મૂકે તેવું અહીંયા શબ્દ બતાવે છે. હવે એ જ જને થોડું આપણે આગળ લઈ જાય તો શું થાય? મયુર શાળા એ જ ગયો, મતલબ શાળામાં જ ગયો છે, બજારમાં, ઘરમાં, જંગલમાં કે શહેરમાં ગયો નથી. આમ જ જે છે એ કોઈ પણ ભાવ વધારી દે, ભાર વધારી દે તેનું કાર્ય કરે છે. તો નિપાતના કેટલા પ્રકારો છે એ આપણા મનમાં થાય. તો ચલો જોઈએ. નિપાતનો પહેલો જે પ્રકાર આવે છે તેનું નામ છે ભારવાચક, બીજો છે સીમાવાચક, ત્રીજો વિનયવાચક, ચોથો પ્રકીર્ણ, એને આપણે લટકણિયા રૂપ પણ કહેવાય. હવે તમને થાય લટકણિયા કોને કહેવાય? તો જો કાનમાં પહેરે ને એ ઝુમકા છે એને લટકણિયા કહે. ઘર હોય ઘર, એની સુંદરતા શેના આધાર આવે? તો બહારની સાઈડમાં જે સરસ મજાનો દરવાજો છે અને દરવાજાની ઉપર જે તોરણો આપણે મૂકીએ છીએ એ તોરણ એના લટકણિયા છે, એ દરવાજાની, એ ઘરની સુંદરતાને વધારે છે, એટલે ત્યાં આપણે શબ્દ વાપરીએ છીએ લટકણિયા. તો આ જ વાક્યના લટકણિયા છે, જેથી વાક્યને સરળ રીતે આપણે સમજી શકીએ, એના ભાવને આપણે સમજી શકીએ એવા નિપાતો હોય છે. હવે નિપાતની અંદર આપણે પ્રકાર દ્વારા આપણે સમજતા જઈએ. જે નિપાત ભારવાહી અર્થ બતાવે, જેની અંદર ભાર હોય છે, વજન હોય છે, વેલ્યુ હોય છે, તો એને આપણે નિપાત કહીએ. એક સિમ્પલ આપણે જ નો ઉપયોગ કરીએ. જ જે છે એ આગળ વાળાનો ભાર વધારી દે. હવે બે વખત આપણે જ ઉપયોગ કરીએ તો આપણે એને જ ને કહેવાય ન્યાયાધીશ. તો ન્યાયાધીશની કેમ વેલ્યુ છે? બસ એ રીતે જ ની વેલ્યુ છે, જે આગળ વાળાનો ભારને વધારી આપે છે. તેમાં કયા કયા શબ્દો છે, અક્ષરો છે તે જોઈએ. જ, તો, પણ, શુદ્ધા અને ય, આ અલગ અલગ એના શબ્દો છે અને એ શબ્દ દ્વારા આપણે વાક્યની અંદર પ્રયોગ કરીશું એટલે આપણે આ નિપાતને બહુ સરળતાથી સમજી શકીએ. નંબર 1 ઉદાહરણ લઈએ. મહેશ જ આ કામ કરી શકશે. મહેશ જ કરી શકશે, બીજું કોઈ નહીં કરી શકે. જ્યારે મહેશને આપણે ભાર આપવો છે, વજન આપવો છે, વ્યક્તિને વજન આપવો છે, તો એ વખતે આપણે જનો ઉપયોગ કરવો પડે છે. આમ જુઓ, એક સરળ રીતે આપણે જનો ઉપયોગ કરી અને કેટલી મહેશની વેલ્યુ વધારી દીધી એ તમે જોઈ શકો છો. બીજું ઉદાહરણ છે સંતોષ બ્રહ્મ ભટ્ટે જ તેને એ પ્રકારે પ્રમાણે કહ્યું હતું. બીજા કોઈ પણ વ્યક્તિ નહોતું કર્યું, માત્ર ને માત્ર સંતોષ બ્રહ્મ ભટ્ટે જ કહ્યું છે. જ જે છે એ આગળવાળાની વેલ્યુ ભાર વધારી દીધો છે.
આગળની સાઈડમાં લઈએ, વિજય તો આ કામ કરશે જ, વિજયને આ કામ ફરજિયાત ભારપૂર્વક કીધું છે તો આપણે જ નો ઉપયોગ થતા એ સામેવાળાની ફિલિંગ, ભાવનાઓ અને એનો ઓર્ડરને આજ્ઞા સમજી શકીએ છીએ. જો આ સમજણ શક્તિ શબ્દો દ્વારા, વાક્ય દ્વારા આપણે પ્રગટ કરી શકીએ એ માટે આ નિપાત હોય છે. આગળ છે રિદ્ધિ ભજન ગાશે, સિમ્પલ હે. પરંતુ ઘણા બધા ગાય છે, તેમાં શું કીધું છે? રિદ્ધિય ભજન ગાશે. રિદ્ધિ તો ગાશે જ, બાકી કોઈ ગાય કે ના ગાય એની ખબર નથી. આગળ સચિન પણ ક્રિકેટ રમશે, સચિન પણ રમશે. ગાવસ્કર રમે, કપિલ દેવ રમે કે બીજા કોઈ રમે કે ના રમે, સચિન પણ રમશે. બધાની સાથે સચિનને રમવાનું છે. તો આમ પણ ય જ આ નિપાત છે. બીજો છે અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. અધિકારી સુદ્ધા, અહીંયા સુદ્ધા શબ્દ નાખ્યો એટલે બધા સ્વચ્છતા અભિયાનમાં તો આવવાના જ છે, પણ જે મોટા મોટા ઓફિસરો માત્ર ઓર્ડર કરે છે, કાગળિયા પર લખે છે એ નહીં, પણ એ પણ આવશે જ. એટલે અધિકારી સુદ્ધા ટોટલી બધાએ આવવાનું છે. અહીંયા અધિકારીને પણ ભાર આપીને કીધું છે કે તમારે બેસી નથી રહેવાનું, તમારે પણ આવવાનું છે. આમ નિપાત વેલ્યુ વધારે છે, ભાર વધારે છે, એવું સરસ મજાનું ઉદાહરણ તમને અહીંયા આપેલા છે. ચાલો બીજા આપણે લઈએ, છકડો જકાત નાકે જ ઊભો રહી જાય, બીજે ક્યાંય આગળ વધે નહીં. જ થી એની વેલ્યુ વધારી દીધી. આગળ છે ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે. અભણ તો કરે છે પણ ભણેલા પણ કરે છે. એમના જાણવાની બાબત પણ ઘણી છે, એમાં જાણવાની બાબત પણ ઘણી છે. જાણવાની બાબત તો છે પણ એનાથી પણ વધારે કંઈક છે, એટલે ધ્યાનથી સમજજો. કાદવ જેવો હોય તો પણ એ ગંગાનદને કાંઠે કે સિંધુને કાંઠે જોવો હોય તો, અહીંયા જો તો છે એનાથી ભાવ વધારી દીધો છે. અમેય, અમે તો છીએ, અમે આજે ફરવા નીકળવાના છે. યથી અમારાની અંદર, અમારો પણ આમાં એડ કરવામાં આવ્યું છે. આમ અલગ અલગ ઉદાહરણો આપ્યા છે. જ, સુદ્ધા, ય, તો અને ય, આ બધા ભારવાચક નિપાતો છે. અને તમારી માટે અહીંયા ઘણા બધા અલગ અલગ ઉદાહરણો આપેલા છે. આ ઉદાહરણની અંદર માત્ર તમારે એક પેન અને પેન્સિલ લઈ અને બેસવાનું છે. વાક્યને યોગ્ય નંબર આપવાના છે અને તમને જે કોઈ પણ ભારવાચક નિપાત આ અલગ અલગ વાક્યોની અંદર જોવા મળે તો પ્રેક્ટિસ કરવાથી તમને ખબર પડશે કે હું એ શોધી શકું છું, શું હું નિપાતને જાણી શકું છું, અને એ જાણી અને આની અંદરથી આપણું કાર્ય થાય છે કે નથી થતું એ કાર્ય માટે અહીંયા તમને અલગ અલગ ઉદાહરણો આપ્યા છે. પણ હવે તમારા ઉદાહરણો સાચા છે કે ખોટા છે એ ખબર કઈ રીતે પડશે? તો એની માટેના જવાબો પણ તમારી માટે અહીંયા તૈયાર કરીને આપ્યા છે અને એ છે તમારા આ બધા જવાબો. તો જવાબોની સાથે તમારે ચેક કરવાનું છે અને મને કમેન્ટ્સમાં આપીને કહેવાનું છે કે કેટલા નિપાતો તમારા સાચા પડ્યા, શું તમને સમજ પડી કે નહીં. તો એની માટેની યોગ્ય જાણકારી પણ તમારે આપવાની છે. જો પ્રેક્ટિસ કરશો તો જ તે તમને ખબર પડશે કે મારામાં કેટલી સમજણ આવી છે અને કેટલી સમજણ શક્તિ આવી નથી. ઘણી વખત સંશોધન કરવાથી આપણે અંદર ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. તો આ ભારવાચક નિપાતના જે પ્રશ્ન છે તેના બધા જ આ જવાબો આપેલા છે. હવે આપણે નેક્સ્ટ નિપાત ઉપર જઈએ અને તે નિપાતનું નામ શું છે ખબર છે ને? સીમા નિપાત. સીમા એટલે થાય આમ બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી સુધી જ આપણે કાર્ય કરવાનું છે, એનાથી આગળ જવાનું નહીં. તો એમાં પણ અલગ અલગ પ્રકારના શબ્દો છે. કેવળ, ફક્ત, માત્ર, તદ્દન, સાવ અને છે. અહીંયા સુધી જ આપણે કાર્ય કરવાનું હોય. તેમાં જેમાં એક સીમા અથવા એક મર્યાદા બતાવી છે કે આ મર્યાદા સુધી મારું કામ થઈ શકે. આ એક મર્યાદાને અંકિત કરે તે સીમા મર્યાદાને વ્યક્ત થતા નિપાતને આપણે સીમાવાચક નિપાત કહેવામાં આવે છે. અને તેના ઉદાહરણ દ્વારા આપણને વધારે સારી રીતે સમજ પડશે. તો સમજીએ કે મને ગાંધીનગર પહોંચતા માત્ર ને માત્ર, હવે આટલું માત્ર ને માત્ર બોલવા કરતા ફક્ત 1 કલાક લાગે. જાણે કે મને ગેરંટી લખીને આપ્યું હોય કે આ મારી બાઉન્ડ્રી છે, તમે તો 1 કલાકમાં પહોંચો, પણ હું તો ફક્ત 1 કલાકમાં પહોંચી જાઉં. જ્યારે મારે એવું ફક્ત એક શબ્દ લગાડે છે તો એક કોન્ફિડન્સ તમારો બતાવે છે, એક બાઉન્ડ્રી તમારી બતાવે છે કે આ માણસ આ કરી શકે છે. માત્ર તમારી ઈચ્છા ખાતર હું આવીશ, ઈચ્છા ખાતર આવીશ અને માત્ર તમારી ઈચ્છા ખાતર, મતલબ તમારી ઉપર હું ભાર આપું છું. આ બતાવે છે. તદ્દન ક્ષુલ્લક, બાબત એકદમ સામાન્ય છે, ક્ષુલ્લક છે, એકદમ તદ્દન સામાન્ય બાબતની ઉપર આવડો મોટો ઝઘડો કરી નાખ્યો. તો ઝઘડાની સામે એકદમ સામાન્ય કીડી જેવી બાબતને કીધું છે ત્યારે તદ્દન વાપરવાથી એની વેલ્યુ વધી જાય છે અને વધારે સારી રીતે આપણે સમજાવી શકીએ છીએ. આગળ આપ્યું છે સચિન ગયા પછી ભારતીય ક્રિકેટ ટીમ તો સાવ નિરાધાર થઈ ગઈ. જો સાવ શબ્દ જે છે એની વેલ્યુ વધારી છે, નિરાધારની વેલ્યુ વધારી દીધી છે. તો આમ નિપાત જે છે એ આવું જ કાર્ય કરે છે. અને નિપાતના આપણે અલગ અલગ ઉદાહરણો એટલે કે સીમાવાચક નિપાતના ઉદાહરણો આપણી પાસે આપેલા છે અને તમારે માત્ર કામ શું કરવાનું છે? પેન પેન્સિલ લઈ લેવાની છે અને ફટાફટ આ નંબર આપ્યા છે આ બાજુના 1 થી
12 આપ્યા છે અને આ બાજુ જે આપણને આપેલા છે બધા જ તે શબ્દો એટલે કે 22 શબ્દો જે છે એની અંદર તમારે જવાનું અને સંશોધન કરવાનું છે કે આમાં સીમાવાચક નિપાત કેટલા. પેલામાં ભારવાચક હતા, આમાં સીમાવાચક નિપાત છે અને સીમાવાચક નિપાતને મોઢે કરો, કંઠસ્થ કરો, લર્ન કરો અને પછી એને સંશોધન કરી અને નક્કી કરો કે 22 માંથી તમારા કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા. તો આ તમારા જવાબો અહીંયા આપેલા છે, તમે એને જરા ધ્યાનથી જુઓ, સમજો, જાણો અને મને કહો કે તમારા કેટલા જવાબો સાચા છે અને કેટલા જવાબો તમારા ખોટા છે. આ ટોટલ આપેલા છે આપણે 22 અને 22 માંથી તમારા સાચા નિપાતોને શોધવાના છે. હવે એ પછી આપણે નિપાત જઈએ છીએ, એ છે નંબર નેક્સ્ટ, એ છે વિનયવાચક નિપાત. વિનયવાચક નિપાતની અંદર છે આદર, માન, સન્માન, મોભો. આપણે કોઈનું રિસ્પેક્ટ કરીએ છીએ, ભાવ આપીએ છીએ, તો ભાવ પાછળ હંમેશા આપણે એક શબ્દ, એક લેટર વાપરીએ છીએ અને એ છે જી. હે ના, તમે આવશો જી. હે, માતા પિતા હોય તો માતાજી, ગુરુજી, પિતાજી, દાદાજી, નાનાજી. અહીંયા આપણો ભાવ આપણા મનની અંદર ચાલતો એને પ્રત્યે સત્કાર અને માન સન્માનની ભાવના હોય છે. તો અહીંયા સૌથી મોટો એટલે કે ઇઝીએસ્ટમાં ઇઝીએસ્ટ જો છે એ નિપાતનું નામ છે જી. તો જી લગાવે છે અને ખાસ યાદ રાખવાનું એ શબ્દની પાછળ ચોટેલો, ચિપકાવેલો રહેશે હંમેશા જી. જો પધારશોજી, ગુરુજી, માતાજી, સસુરજી, સસરાજી, આમ જી જે છે એ શબ્દ વિનય વિવેક દર્શાવે છે અને વિનય વિવેક દર્શાવતો એ વિનયવાચક નિપાત કહેવામાં આવે છે. આપણી પાસે ઘણા બધા એવા ઉદાહરણો છે અને એ ઉદાહરણ દ્વારા આપણે સમજશું કે શું શું છે તેની અંદર. તો અહીંયા આપણને આપેલા છે અલગ અલગ શબ્દો અને આપણે તેમાંથી વિનયવાચક નિપાતનું સંશોધન કરવાનું છે. તમે બહુ ઇઝીલી એ જીને શોધી શકો છો અને સાચા જવાબને તમે અંડરલાઈન કરજો, લખજો. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારો એમાં કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધશે અને આત્મવિશ્વાસ વધારવા માટે તમને આટલા બધા સારા અને સરળ ઉદાહરણો આપેલા છે, જેથી કન્ફ્યુઝન પણ વધે અને તમે ડાઉટ પૂછી શકો. કન્ફ્યુઝન ના વધે તો આત્મવિશ્વાસ વધશે. ઓકે, તો આ તમારા આપેલા છે ટોટલ 2020 અને તેમાંથી વિનયવાચક નિપાતને તમારે સંશોધન કરવાનું છે. માત્ર એક જ શબ્દ હતો અને એ શબ્દનું નામ હતું જી. જો એકમાં 2 પણ છે અને એકમાં 1 પણ છે તો એમાંથી કેટલા તમારા સાચા પડ્યા છે એ આની સાથે ચેક કરી લેવાના છે. ઓકે, હવે આપણે આગળ વધીએ અને એ નિપાતનું નામ છે ધેટ ઇઝ લટકણિયા રૂપ અથવા પ્રકીર્ણ નિપાત. કેટલાક એવા પણ છે જેમાં આપણે વિનંતી કરવાની છે, ક્યારેક આગ્રહ છે અથવા તો અનુમતિ લેવાની છે. આ અર્થમાં ક્યારેક તો લટકણિયા સ્વરૂપે આપણને નિપાત જોવા મળે છે. તો તેની અંદર ક્યાં ક્યાં છે? જો અહીંયા છેલ્લે આપેલું છે ધેટ ઇઝ ને. અનુ મારી વાત માનશે ને, આ એનો આગ્રહ છે અને વિનંતી છે. માનશે તો ખરી ને. આગળ છે એક જલેબી લેશો કે. મારા મનની અંદરની જે ભાવના છે એ ફેસ વાઇઝ દેખાય છે. હું હાથમાં લઈને જલેબી આવ્યો છું, એ જલેબીની મીઠાશ મારા શબ્દમાં આવે. જો એ શબ્દ મારે સામે જઈને ના બોલી શકવું હોય તો લખીને કઈ રીતે આપી શકું? તો લખીને આપવા માટે આ પ્રકારના શબ્દો વાપરવા પડે છે. ને, કે. આનાથી લાગે છે કે સામેવાળો વ્યક્તિ ખરેખર આપણી સામે એ થાળીમાં સરસ મીઠી મધુરી એ જલેબી લઈને ઊભો છે અને આપણે પ્રશ્ન પૂછી રહ્યો કે એક જલેબી લેશો કે. આગળ છે મને આપનો મોબાઈલ આપશો કે. કે શબ્દ જે છે એ, તો શબ્દ જે છે એ, કેમ શબ્દ છે, આ બધા પ્રકીર્ણ એટલે કે લટકણિયા રૂપના નિપાત છે. અને ખરેખર આ શબ્દથી જ આપણને ખબર પડી જાય છે કે નિપાત કોને કહેવાય. જેમ કે આના અલગ અલગ રૂપો છે કે, તો, કેમ, ખરું, એમ કે, ખરું કે અને ને. આ બધા લટકણિયા રૂપના પ્રકીર્ણના રૂપ છે અને તેના આપણે ઉદાહરણ લેશું એટલે વધારે આપણને સમજ પડશે. પરંતુ ખાસ બાબત આપણે કઈ બાબત ધ્યાન રાખવાની છે એ આપણે જોઈએ. યાદ રાખજો, તો, પણ અને ને આ ત્રણેય એવા છે જ્યારે ક્યારેક સંયોજનનું પણ કામ કરે છે. કઈ રીતે થઈ શકે? જેમ કે પણ નો આપણે ઉપયોગ કરીએ. હું પણ તમારી સાથે આવીશ એટલે હું પણ તમારી સાથે આવવાનો છું. હું તમારે ત્યાં જમ્યો પણ ત્યાંથી હું પાછો જતો રહ્યો. તો એ પણ જે છે બંને શબ્દોને અલગ કરે છે, સંયોજકનું કામ કરે છે. તો ઘણી વખત એ નિપાતનું કામ કરે તો ઘણી વખત એ સંયોજકનું પણ કામ કરે છે. જ્યારે ને શબ્દ એવો છે જે વિભક્તિનું કાર્ય પણ કરી જાય છે, તેને આપણે કારકમાં ઉપયોગ કરીએ છીએ. આમ આ ત્રણેય શબ્દ એટલે કે તો, પણ અને ને એ અલગ અલગ પ્રકારના સંયોજક, અલગ અલગ પ્રકારની વિભક્તિ અને નિપાતમાં પણ એનો ઉપયોગ થાય છે. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને યાદ રાખજો અને લખશો પણ તો તેથી તમારો કોઈ પ્રકારનો
પ્રોબ્લેમ થશે નહીં. આગળ આપણે જોઈએ તેના ઉદાહરણો છે અલગ અલગ. લટકણિયા રૂપ એટલે કે પ્રકીર્ણ નિપાતના ઉદાહરણો છે અને અહીંયા આપેલા છે. તો તેમાંથી તમારે સંશોધન કરી અને કહેવાનું છે કે તમારા કેટલા પ્રકીર્ણ લટકણિયા રૂપ જે છે એ સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા. શું તમને યાદ રહે છે કે નહીં તેની વિશેના અહીંયા બધા ઉદાહરણો આપેલા છે અને તેના જવાબો પણ છે. હવે આપણે ખાસ નોંધ જે અહીંયા આપણે લખેલી છે કે ઘણી વખત એક જ શબ્દ અનેક જગ્યાએ ઉપયોગ થાય છે. જેમાં અહીંયા ઉદાહરણ આપણે આપ્યું છે કે જે છે મહેન્દ્રને ભોજન આપ્યું. અહીંયા મહેન્દ્ર એક કર્તાનું કામ કરે છે તો આપણે એને ભોજન આપવાનું છે. આ વાક્યમાં જે ને જે છે ને એ પ્રત્યયનું કામ કરે છે. હવે અહીંયા જો બીજો ને આપ્યો છે મહેન્દ્ર ને સુરેન્દ્ર. અહીંયા ને છે એ અનેનું કામ કરે છે એટલે કે સંયોજક છે. સેમ ને જ છે પણ એકમાં પ્રત્યયનું કામ કરે છે, એકમાં સંયોજકનું કામ કરે છે. જ્યારે એટલે અને મહેન્દ્રને જમવાનું આપ્યું ને, અહીંયા જે ને જે છે એ નિપાતનું કાર્ય કરે છે. આમ ત્રણેય અલગ અલગ કાર્ય છે. એકમાં સંયોજકનું કાર્ય છે, એકની અંદર પ્રત્યયનું કાર્ય છે, તો એકની અંદર નિપાતનું કામ છે. એ રીતે આપણે પણનો ઉપયોગ કરીને જોઈએ. તું પણ અહીંથી ઘરે જતો રહે. અને બીજામાં છે તમે ઘરે આવ્યો પણ બેઠો નહીં. અહીંયા પણ જે છે એ સંયોજકનું કાર્ય કરે છે, જ્યારે તેમની અંદર પહેલાની અંદર એ કાર્ય કરે છે એ અલગ અલગ પ્રકારના નિપાતનું કામ. તો આ હતા આપણા અલગ અલગ પ્રકારના નિપાતો જે ખરેખર આપણા મનના ભાવો કે એક્સપ્રેશનને જ્યારે પ્રગટ કરતા હોય એવા શબ્દો હોય છે. તો તેની વિશે તમને કોઈ પણ વધારે જાણકારી જોતી હોય તો નીચે કમેન્ટ્સ કરીને બતાવો કે આ તમને ટોપિક કેવો લાગ્યો, સરળ હતો કે નહીં. આની વિશે આપણે નેક્સ્ટ આપણે ટોપિકમાં જ્યારે વાત કરશું તેની પર પણ તમારા નામ સાથે ઉલ્લેખ કરી અને હું કહીશ કે કોણ કોણે કેટલા ડાઉટ્સ પૂછ્યા હતા. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.